યુગભાઈ ગોલા લઈ આવ્યા છે જો મસ્ત હો ભાઈ ઓ ઉનાળો આવ્યો નથી ગોલા ચાલુ થયા નથી જો મા દીકરા બે પણ ગધના હે કેમ ગધના બેરીન ખાવા માંડ્યા છો ભાઈ ભાઈ હેલો ફ્રેન્ડ તો બધાને જય માતાજી તમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આપણે જમી થઈ ગયા છે નવરા હે સવારે ટાઈમ નહોતો તો આજ બપોરથી વિડીયો ચાલુ કર્યો છે અત્યારે આજ સવારે કામ હતું તો આપણે વિડીયો ઉતારવાનો ટાઈમ મળ્યો નહોતો તો યુગભાઈ ટ્યુશનનું લેસન કરે છે જો યુગભાઈ ટ્યુશનનું લેસન કરે છે ને કાલે ફરવા ગયા હતા તો સાંજે થાકી ગયા હતા બધા તો વહેલા હોઈ ગયા હતા કાલે સવારે ઉઠવામાં મોડું થઈ ગયું હતું તો યુગભાઈને આજે સ્કૂલે સ્વિમિંગ પુલમાં નાહવાનું ને એવું હતું તો સવારે કપડાં લઈને ગયા હતા ભેગા તો કેવીક મજા આવી યુગભાઈ તમને એક છોકરા સ્વિમિંગ પુલ ની લાઈટ તૂટેલી હતી ને એમાં પગ આવીને પગ શીરાઈ ગયો તો એનો આખો પગ લાલ તો યુગભાઈ એમ કહે છે કે ત્યાં નાવા ગયા ને એક છોકરો હતો એમાં લાદી છે તૂટેલી છે તો એને લાગી એમ લાગી ને પગમાં લાગી તો તમે પછી નાના સ્વિમિંગ પુલમાં નાહ્યા હતા મોટામાં નાહ્યા હતા મોટામાં નાહ્યા હતા તો નાનામાં નવાય ને મોટામાં નાવા જવાય તો તમે નાના હોય તો નાનામાં જ નાવાનું હોય ને તો નાનામાં નાવાનું હોય નાના છો તો તાર મમ્મીએ કઈ ના કીધું મોટામાં નાવા ગયો હતી મેં તને કીધું તું કે નાનામાં ના જાય ને ઠેકડા મારતો ને નકર પડીને આવીશ ને તો પાછો મારી હોતે સર્વિસ થાય નો કે એમ નિરાત રાખવાનું તો શું લખ્યું છે એમાં યુગભાઈ તમે કંઈક લખ્યું છે પાછળ ડ્રોઈંગ કંઈક કરી છે તો યુગભાઈ ડ્રોઈંગ કંઈક કરી છે હા શું લખ્યું છે યુગભાઈ હેપી હોલી હોલી આવે એટલા માટે હેપી હોલી એમ ન્યા કરે એવું સ્કૂલે કે ટ્યુશનમાં તો ટ્યુશનમાં એને લખાયું છે હેપી હોલી કેમ તે લખ્યું કોઈ પાસે લખાયું હે ક્યાં બતાવી તો હરખાય તો પછી હું તો કોઈક પાસે લખાયું હોય છે મને એમ હતું મસ્ત લખ્યું છે હે ક્યાં હા બધું લખી દીધું છે સાઇન કરી દીધું છે વેરી ગુડ લખેલ છે ને વેરી ગુડ ને એવું બધું લખી દીધું છે હોલીનો સ્પેલિંગ ખોટો હતો ક્યાં શું છે HOLI હોલીનો સ્પેલિંગ ખોટો છે યુગભાઈનું એવું થઈ ગયું એમ ને તો હા બરોબર છે યુગભાઈનો હોલીનો સ્પેલિંગ ખોટો હતો એમ કહેતા હતા તો ધ્યાન રાખાય ને આપણે પાછો ફેરવી નાખાય ને ફટાફટ બીજું હોય ને એમાં કલરફુલ નાખ્યો તેમ એવું હતું કલરફુલ નાખ્યો તેમ કેમ વેરી ગુડ દીધું આમ વ્યવસ્થિત હતું એટલે દે ને જો અત્યારે યુગભાઈ પાછા વહી ગયા છે જો પેઇન્ટિંગ તો આવડે છે યુગભાઈને જો ડબલ અક્ષરમાં ચાલુ કર્યું છે એ જ બનાવે છે લીટીએ લીટી લે છે એટલે કયા કયા બની હોતી જાય એ જ તો યુગભાઈ હોલી લખીને પાછું વ્યવસ્થિત આજે સુધારશે કરે કારણ કે આજે સ્કૂલે પાછું આવશે તો પછી એક ફેરી લખવાનું એટલા માટે તો પ્રેક્ટિસ કરી લઈએ તો ત્યાં સ્પેલિંગમાં પાછી મિસ્ટેક ના થાય ને એટલા માટે હા કપડાં કાંઈ બદલાવાનો વારો આવ્યો નથી એમને એમ પહેર્યા છે કપડાં કાંઈ આજ મારે નથી એવો એને એમ છે બેમાંથી કહીને મેં નાહી તો લીધું વારું પણ કપડાં બદલાવાનો વારો ના મેલા નતા ને એટલે મેં તો ના બદલાવ્યા કાલે આજે પછી હા કાલના એવું છે મેં તો આમ નથી બદલાવ્યા કારણ કાલે બપોરે તો મેં બદલાવ્યા હતા ગયા ત્યારે આપણે ફરવા ત્યારે બદલાવ્યા હતા તો ન્યાય હું આખો દિવસ ખાલી ફર્યા તો એમાં કાંઈ મેલા તો ખાસ થયા નથી તો પછી મને એમ થયું કે ખોટે ખોટા હું બદલાવ એટલે મેં તો ન બદલાવ્યા બાકી તો તાવ જેવું આવી ગયું એટલે નાઈ નહીં કે પછી મેં કપડાં ન બદલાવ્યા તો સારું બીજું આપણે તો નાઈ ધોઈને કપડાં બદલાવી નહીં કપડાં નહોતા બદલાવ્યા પણ નાઈ લીધું કે મેલા કપડાં હતા ને પછી ખાલી બદલાવા એમ કેટલાક કરવા કાલ 2 જોડી થઈ ગઈ હતી પાછી એટલે કાલની ને આજની નકર થઈ જાય ધોવાની 2 તો
આપણે એક પાઇનેપલ જ્યુસ યુગભાઈને બનાવી દઈએ. તો પાઇનેપલ જ્યુસ કમ્પ્લીટ કરી દે. યુગભાઈ કે મારે પાઇનેપલ જ્યુસ પીવું છે. તો આમાં ઠંડુ પાણી હશે યુગભાઈ? પહેલાં તો ઠંડુ પાણી તો નથી, તો શું કરશું? તો યુગભાઈને પાઇનેપલ જ્યુસ પીવું છે, તો હાલો એને પાઇનેપલ જ્યુસ કમ્પ્લીટ કરી દઈએ આપણે. જો પાઇનેપલ જ્યુસ યુગભાઈનું રેડી થઈ ગયું છે 1 મિનિટમાં જ. આને પહેલાં યુગભાઈ વ્યવસ્થિત હલાવવું જોશો, પાછું પકડ્યું કંઈક લઈ લો એના માટે, હલાવવા માટે. છે અહીંયા કંઈ ચમચી કે અંદર રસોડામાં લેવા જ આવી જાવ? તો યુગભાઈ માટે ચમચી લઈ લે પહેલાં, તો ઓલું જ્યુસ હલાવવું છે તેના માટે. અહીંયા જ પડી છે, પડીને જ. તો મેં લઈ લીધી છે ચમચી. હવે વ્યવસ્થિત હલબલાવી નાખીએ એટલે યુગભાઈનું જ્યુસ કમ્પ્લીટ થઈ જાય. તો યુગભાઈ માટે જ્યુસ કમ્પ્લીટ કરી નાખ્યું છે, પાઇનેપલ જ્યુસ. જો બની ગયું છે પાઇનેપલ જ્યુસ. તો પાઇનેપલ જ્યુસ યુગભાઈનું કમ્પ્લીટ થઈ ગયું છે. અરે જઈને જાગજીને શું કહે છે, મીઠું છે કેવું છે કહેજીને. ઇન્સ્ટન્ટ તૈયાર પાઇનેપલ જ્યુસ. કેવું છે, અસર છે કે મોરું લાગે છે? મસ્તનું લાગે છે. તો યુગભાઈ પાઇનેપલ જ્યુસ અડધું પી ગયા છે. મસ્ત લાગ્યું ને? પાઇનેપલ ખાય એવું જ લાગે. પાઇનેપલ ખાય એવું જ લાગે યુગભાઈ કે. તો યુગભાઈ પાઇનેપલ જ્યુસ પી નાખ્યું. ઠંડુ પાણી નહોતું પણ કે હાલશે, ઠંડા પાણીની કાંઈ જરૂર નથી કે. આપણે પહેલા ડ્રોઈંગ પૂરી કરી નાખીએ હા, પહેલાં કે ડ્રોઈંગ એને હેઠે મૂકી દે જ, નકર તાર મમ્મી કાંઈ નહીં કે બેયને આપણે ઢોરા હે ને. તો પહેલાં એને ડ્રોઈંગ પૂરી કરવી છે, હું પહેલાં ડ્રોઈંગ પૂરી કરી નાખું પછી જ્યુસ પીશ. તો ઘડીક ફ્રીજમાં મૂકી દેવું છે? તો ઘડીક ફ્રીજમાં મૂકી દઈએ તો ઠંડુ થઈ જાય ને બે વાત. તો ગ્લાસ આવશે પહેલાં, તો આવી જશે. આમાં એક ખાનું ખાલી છે, એમાં આવી જશે. તો યુગભાઈનું પેઇન્ટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે હોલીનું. તો જોઈએ આપણે કેવું બનાવ્યું છે એ. હા, તો યુગભાઈ શું બનાવ્યું છે આ બધી? હેપી હોલી. યુગ હોલી શોપ. હમ. ગુલાલ પિચકારી, ગુલાલ અને પિચકારી. ઓહો, પિચકારી ને ગુલાલ ને એવું બધું દોર્યું છે એમ. હેપી હોલી લખ્યું, પછી નીચે પિચકારી ને ગુલાલનું શું છે કાંઈક ભર્યું હોય એવું ડીશ જેવું ને એવું બધું છે ને. હા. તો અને ડીશ આ હું છો એમ કહું કલર લઈ લ્યો, આ પિચકારી એક કાર્ટૂન જેવું બનાવ્યું છે યુગભાઈ ડાયગલો. એ કે આ હું છો, પછી કલર લઈ લ્યો, પિચકારી લઈ લ્યો, બધી વસ્તુ છે બહાર કરતા અંદર વસ્તુ વધારે છે. આવો આવો જલ્દી આવો. એવું બધું લખ્યું છે ત્યાં સાઈડમાં કે અહીંયા બધું મળે છે, તમે લઈ જાઓ, જલ્દી આવો લઈ જાઓ. કલર ને પિચકારી ને એવું બધું એમ લખ્યું ને. હા. તો યુગભાઈ એવું દોરીને લખ્યું છે. મને એમ હતું કે ખાલી લખે છે ને કાર્ટૂન ઓલું દોરે છે, પણ આ તો ટ્યુશનનું હોમવર્ક છે. જે HW લખ્યું છે, હોળી પ્રવૃત્તિઓ. શું લખ્યું છે? હોળીનું ચિત્ર દોરો. હોળીનું ચિત્ર દોરવું હોય એટલે તો આ ટ્યુશનમાં બતાવવાનું છે તારે એમ. ટ્યુશનમાં બતાવવાનું છે એટલા માટે સમજાઈ ગયું, એટલે બીજું કર્યું છે હોય. તો એટલે આ બતાવવા માટે યુગભાઈએ દોર્યું છે. મને તો ખાલી રમેત કરે છે, મને એમ હતું. અને આ હેપી હોલી લખી, જેમાં થોડીક મિસ્ટેક થઈ ગઈ છે સ્પેલિંગમાં, પણ કાંઈ વાંધો નહીં, સારું જ છે, હાલશે. એવું છે. યુગભાઈ ધૂપ દીવા કરે છે. જો એનો ટાઈમ થઈ ગયો છે 7:30. તો દરરોજ 7:30 વાગે ધૂપ દીવા કરે છે. હા, મારે મોડું થઈ જાય એટલે દરરોજ ધૂપ દીવા યુગભાઈને જ કરવાના હોય છે. તો આજે પણ એ ધૂપ દીવા કરે છે. અગરબત્તી પેટાવી લીધી છે, ઘંટડી લઈ લીધી છે હાથમાં. જો દરરોજનો રૂટીન ટાઈમ છે એનો. જો આમ ગિરનારની છે આ સાઈડ, એટલે ગિરનાર ને સૂર્યની ઉદય ઉગે એટલે એ બાજુ. પછી અહીંયા
જો આનો રૂટીનનો ટાઈમ છે. બધે